સાથે હીરા ઉદ્યોગકારોની બેઠક મળી। અલગ અલગ મુદ્દાઓને લઈને ચર્ચા વિચારણા કરવામાં આવી। રત્ન કલાકારો માટે કલ્યાણ બોર્ડની સ્થાપના કરવાની માંગ કરવામાં આવી। બાળકોને શિક્ષણની ફી મુદ્દે સરકાર મદદરૂપ થાય તેવી માંગ કરાઈ। વ્યવસાય વેરો નાબૂદ કરવા માટે બેઠકમાં માંગ કરાઈ। બેઠકમાં ડાયમંડ વર્કર યુનિયનના પ્રમુખ ઉપપ્રમુખ હાજર રહ્યા હતા। राज्य सरकार खूब प्रश्नों ने लईने सेंसिटिव पण छे अने आगे जेटली पण रजूआतो थई छे ए अमे सरकारश्रीमां पहोंचाडशुं अने सरकार तरफथी आमां योग्य नक्कर पगलां लेवामां आवशे। सर, कया मुद्दाओने लईने चर्चा थई? घणा बधा मुद्दाओ चर्चा थई छे अने एमने जे एक अत्यारे जे डायमंडमां जे परिस्थिति छे अने रत्न कलाकारोने जे एमना कहेवा मुजब एमनी जे पीड़ाओ छे એટલે અમને વ્યક્ત કરી છે અને એક યોગ્ય ફોરમ ઉપર જે છે અમે રજૂઆત પહોંચાડશું અને 3-4 મુદ્દાઓ ઉપર ચર્ચાઓ પણ થઈ હતી। આ મુદ્દાઓની અંદર ખાસ કરીને રત્ન કલાકાર માટે કલ્યાણ બોર્ડની રત્ન કલાકાર કલ્યાણ બોર્ડની રચના કરવામાં આવે। સાથે બાળકોની શૈક્ષણિક ફી જે ઘણા સમયથી બાળકોની શૈક્ષણિક ફી બાકી હોય એને પરિપૂર્ણ ભરપાઈ સરકાર દ્વારા કરવામાં આવે। સાથે વ્યવસાય વેરોને પણ મંદીના માહોલના સમયે તાત્કાલિક અસરથી નાબૂદ કરવામાં આવે। ચર્ચાને અંતે હવે કલેક્ટરશ્રી ઇન્ડસ્ટ્રીના આગેવાનોને અલગ અલગ એસોસિએશનના પ્રતિનિધિ મંડળને બોલાવીને આની અંદર કઈ રીતના આગળ વધી શકાય આ બાબતેની ચર્ચા વિચારણા થઈ હતી। ગઈકાલે એક ફેડરેશન ઓલ ગુજરાત ડાયમંડ એસોસિએશન મુખ્યમંત્રીને મળ્યા હતા। ત્યારબાદ આજે કલેક્ટરની અધ્યક્ષસ્થાને એક મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું। મીટિંગની અંદર મુખ્યત્વે જે મુદ્દા છે એની ચર્ચાઓ જે આપણે કરીએ તો શિક્ષણ ફી, રત્ન કલાકારોને પડતી ભાડાની જે મુસીબતો છે એ બાબતે, ભાવ વધારા બાબતે અને રત્ન કલાકાર કલ્યાણ બોર્ડ બાબતે ચર્ચા કરવામાં આવી છે। સરકાર